તો મિત્ર એક બહુ સરસ વ્યવસ્થા કરી છે મિત્રો. સૌથી પહેલા તો વિચાર કરો કે જો પરીક્ષાના લીધે ટેન્શન હોત તો બધાને કેમ નથી થતો. પહેલી વસ્તુ તો તમને ખબર પડશે કે કદાચ પરીક્ષાનું ટેન્શન નથી પણ પરીક્ષા ઉપર ઢલવાય છે. મને બીક લાગે છે કે હું ફેલ થઈ જઈશ, પછી પપ્પા શું કહે છે, મમ્મી શું કહે છે, મારા દોસ્ત શું કહે છે, મારા ટીચર શું કહે છે. તો મિત્રો આ ધ્યાન રાખજો કે કદાચ ટેન્શન પરીક્ષાનું નથી. જેમ શેર માર્કેટમાં લોસ થઈ જાય તો ઘણા લોકો ડિપ્રેશનમાં આવી જાય, પણ બધા નથી આવતા. આનો મતલબ લોસ આપણે કેવી રીતે લઈએ છે, કેટલો કમાયો આ નથી જોતા, પણ કેટલો ગવાયો આપણે જોઈએ છે. તો આ ધ્યાન રાખજો કે કદાચ પરીક્ષાનું ટેન્શન નથી પણ તમે વિચારો છો કે મારા લોકો શું કહેશે, પપ્પા શું કહેશે, હું કેવી રીતે મોડો બતાવીશ. પછી વિચારજો કે આ ટેન્શન નાનપણમાં કેમ નહોતો આવતું જ્યારે ફેલ થઈ જતા હતા. ત્યારે ખબર પડશે કે કદાચ મનોવિજ્ઞાનમાં આનો જવાબ છે. ત્રીજો જોજો તમે કેટલા લોકો જો ફેલ થયા છે કે પરીક્ષા નથી આપી, આ દુનિયામાં કેટલા સક્સેસફુલ છે. બિલ ગેટ્સને એક્ઝામ્પલ લઈ લો, કોઈ બી એક્ઝામ્પલ લઈ લો, તમે ઇન્ટરનેટ ઉપર શોધો તો તમને ખબર પડશે કે પરીક્ષા અને પરીક્ષામાં માર્ક્સ એક લિમિટ સુધી ફાયદો કરે છે અને બાકી લિમિટ સુધી બીજા ઘણા બધા કારણો હોય છે. જો આપણે સમજી જઈએ અને આને દૂર કરી દઈએ કે આનો અસર પડવાનું બંધ કરી દઈએ, તમારા ટકા જેટલા તમે કહેશો એટલા આવશે. એટલે બિલકુલ ચિંતા નહીં કરો, પરીક્ષાનું ટેન્શન નથી, ટેન્શન છે પરીક્ષાને પછી શું થશે. આનો હું તમને મનોવૈજ્ઞાનિક ટિપ્સ આપીશ અને બિલકુલ તમે સારા થઈ જશો.